प्राजस्व फाउंडेशन में आप सबનું સ્વાગત છે। મેન્સ આન્સર રાઇટિંગ સિરીઝમાં આપણી પાસે સબ્જેક્ટ છે ગેસ લીકેજ એન્ડ એનજીટી વિશે, એટલે કે જે વિશાખાપટ્ટનમની અંદર આંધ્રપ્રદેશમાં જે ગેસ લીકેજની જે દુર્ઘટના સર્જાઈ તેની સાથે સંલગ્ન કરી અને આપણે એનજીટી વિશેની પણ અહીંયા માહિતી મેળવવાના છીએ। તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ગેસ લીકેજની ઘટના થઈ હતી અને તેનું મુખ્ય કારણ હતું કે દક્ષિણ કોરિયાની જે ઇલેક્ટ્રોનિક કંપની જે છે એલજી એની માલિકીનો સ્ટાયરીન પ્લાન્ટ હતો એની અંદર વિસ્ફોટ થવાને કારણે આ ઘટના સર્જાઈ હતી। સમજીએ પહેલાં તો કે સ્ટાયરીન શું છે, તો તે એક ઝેરી દાહક ગેસ છે જે સ્ટાયરીનની ફોર્મ્યુલા હોય છે C8H8 સાથે કાર્બન સંયોજન સાથે સંકળાયેલું છે અને તે બેન્ઝીનનું વ્યુત્પન્ન છે। તેને પીવીસી ગેસ એટલે કે પોલિવિનાઇલ ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેનો ઉપયોગ પીવીસીના ઉત્પાદનમાં થાય છે। તેનો ઉપયોગ પોલિસ્ટરીન, પ્લાસ્ટિક અને રેઝિનના ઉત્પાદનમાં થાય છે। આ સામગ્રીનો ઉપયોગ પછીથી ફૂડ પેકેજિંગ, રબર, પ્લાસ્ટિક, ઇન્સ્યુલેશન, ફાઇબર, ગ્લાસ, પાઇપો અને ઓટોમોબાઈલ ભાગોમાં થવા લાગ્યા છે અને પરિણામે આનો જે ઉપયોગ છે એ વધુને વધુ થઈ રહ્યો છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર જે સ્ટાયરીન જે છે એ વિશ્વનો 20મો સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું કેમિકલ છે। તે ફેક્ટરીમાં પ્રવાહી તરીકે સંગ્રહિત થાય છે, પરંતુ તે સરળતાથી બાષ્પીભવન થાય છે અને તેનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેલું હોય છે। વાહનોનો ધુમાડો, સિગરેટનું ધૂમ્રપાન, ફળો, શાકભાજી જેવા કુદરતી ખોરાકમાં સ્ટાયરીન જોવા મળે છે। તે જ્વલનશીલ પ્રવાહી છે જેનો ઉપયોગ પોલિસ્ટરીન, પ્લાસ્ટિક, ફાઇબરગ્લાસ, રબર અને લેક્ટેસના ઉત્પાદનમાં થાય છે। રાસાયણિક ભાષામાં વિનાઇલ બેન્ઝીન એટલે કે ઇથેનાઇલ બેન્ઝીન કે પછી ફિનાઇલ ઇથિલિન તરીકે ઓળખાતા સ્ટાયરીન સામાન્ય સંજોગોમાં તમને સૌથી વધારે પ્રવાહી સ્વરૂપની અંદર જોવા મળે છે, જેના કારણે શરીર પર તે કઈ રીતે હુમલો કરે છે તેના વિશેની આપણે વાત પણ કરીએ તો કે સ્ટાયરીન જે ગેસ છે એ કાર્સિનોજનની કેટેગરીમાં આવે છે, એટલે કે જે કેન્સર પેદા કરી શકે છે, કાર્સિનોજન। જો કે થોડો ગેસ શ્વાસમાં જાય તો તે જીવલેણ નીવડતો નથી, પરંતુ તે ગેસની સાંદ્રતા એટલે કે જ્યારે તીવ્રતા અને એ શ્વાસમાં લેનાર વ્યક્તિ પર આધાર રાખે છે કે કઈ રીતે તેની પર અસર કરશે। શરીરમાં ગયા પછી આ ગેસ માણસની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર હુમલો કરે છે। સૌથી પહેલાં તો વાત કરીએ તો શ્વાસ રૂંધાવા લાગે છે, બેહોશી હોય તેવું લાગે છે અને આ ગેસ શરીરના અંદરના કોષોમાં જઈ અને ભંગાણ અને ઇન્ટરનલ બ્લીડિંગ ઉત્પન્ન કરે છે, જેના કારણે જે એવું કહી શકાય કે શરીરની અંદર રહેલી જે ધમનીઓ છે તેમાંથી બ્લડ નીકળવા માંડે છે। સાથે જ પેટમાં ગરબડ ઉત્પન્ન કરે છે, ઉલટી આવવી, ચક્કર આવવા અને ઉબકા આવવા જેવા એના સામાન્ય લક્ષણો છે। પરંતુ જ્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર જ્યારે એ પોતાનો હુમલો કરે છે એના પરિણામે શું થાય છે કે મગજના સંદેશાઓ મગજ સુધીના જે સંદેશાઓ જે શરીર સુધી પહોંચવા જોઈએ એ પહોંચતા નથી અને પરિણામે શરીર શૂન્ય થઈ જાય છે। સ્ટાયરીન ગેસના પરિણામે લાંબા ગાળાની વાત કરીએ તો બ્લડ કેન્સર, સ્કિન કેન્સર, રિપ્રોડક્ટિવ ડેવલપમેન્ટ પ્રોબ્લેમ્સ જેવા ઘણા બધા પ્રોબ્લેમ આનાથી સર્જાતા હોય છે। ભારતમાં કેમિકલ દુર્ઘટનાની સ્થિતિને જોઈએ કે જે અત્યાર સુધીની જે સ્થિતિઓ આપણે જાણીએ છીએ, ભોપાલ ગેસ કાંડ થયો તો ઘણી બધી એવી દુઃખદ ઘટનાઓ ભારતે ઝેલેલી છે જે કેમિકલ દુર્ઘટનાની અંદર એનો આપણે સમાવેશ કરી શકીએ છીએ। તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર તાજેતરના સમયમાં દેશમાં 130થી વધુ નોંધપાત્ર રાસાયણિક અકસ્માતો નોંધાયા છે। ભારતમાં હજારો નોંધાયેલા જોખમી કારખાનાઓ અને અસંગઠિત ક્ષેત્રો છે જે ગંભીર અને જટિલ સ્તરો ધરાવતી અસંખ્ય જોખમી સામગ્રીનો વ્યવહાર કરે છે। અને આપણે જાણીએ છીએ કે જે જગ્યાએ જોખમી જે જગ્યાઓ હોય છે તેનું લાયસન્સ પણ લેવું જરૂરી હોય છે। દેશના તમામ ઝોનમાં 301 જિલ્લાઓ અને 25 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1861થી વધુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ એકમો ફેલાયેલા છે અને આ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ ત્યારે કહેવામાં આવે છે કે જે તે સાઇટની અંદર અથવા તો બહાર મૃત્યુ અથવા 10 કે તેથી વધુ ઈજાઓને લગતી ઘટના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હોય ત્યારે એને આપણે મેજર એક્સિડન્ટ હેઝાર્ડ તરીકે ઓળખીએ છીએ। તેમાં ઝેરી રસાયણ અથવા વિસ્ફોટ અથવા જોખમી રાસાયણિક બળતણના અગ્નિનો સમાવેશ થાય છે કે જેના કારણે વિસ્ફોટ થતો હોય અને જેના કારણે મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ આપણને દેખાઈ રહી હોય।
ભારતમાં રાસાયણિક આપત્તિઓ સામે રક્ષણ આપવાના કાયદા હેઠળની વાત કરીએ તો એ કાયદાને આપણે બે વિભાગમાં વહેંચીએ છીએ. એક તો ભોપાલ ગેસ દુર્ઘટના પહેલાં અને ભોપાલ ગેસ દુર્ઘટના પછી. કારણ કે ભોપાલ ગેસ દુર્ઘટના એ ભારતની જે ઇતિહાસની અંદર એક કાળો દિવસ તરીકે આપણે એને ગણાવી શકીએ કે જે દિવસે એક બહુ જ મોટી જે દુર્ઘટના સર્જાઈ હતી તેના પછી જ આપણે આ ક્ષેત્રની અંદર કાયદાઓ ઘડ્યા અને આ ક્ષેત્રની અંદર અન્ય કાનૂની જોગવાઈઓ કરવામાં આવી હતી. જ્યારે ભોપાલ ગેસ કાંડ થયો અથવા તો ગેસ દુર્ઘટના સર્જાઈ એ પહેલાંની જ્યારે વાત કરીએ તો ફક્ત ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી હેઠળ એકમાત્ર કાયદો હતો જે આવી ઘટનાઓ માટે ગુનાહિત જવાબદારીઓનો ઉલ્લેખ કરતો હતો અને તે વિશેની જોગવાઈ કરવામાં આવતી હતી. પરંતુ ભોપાલ ગેસ દુર્ઘટના પછીના જે કાયદાઓ ઘડવામાં આવ્યા એ કહી શકીએ કે મહદ અંશે અથવા તો ખરેખર ભારતની અંદર આ ક્ષેત્રની અંદર ક્રાંતિકારી સુધાર લાવવામાં આવ્યા. ભોપાલ ગેસ લીક અધિનિયમ 1985 બનાવવામાં આવ્યો. તે ભોપાલ ગેસ દુર્ઘટનાથી ઉદ્ભવેલા કે તેનાથી જોડાયેલા દાવાઓને અંગે કાર્યવાહી કરવાની સત્તા કેન્દ્ર સરકારને આપી હતી. સાથે જ બીજો જે કાયદો છે એ છે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986. તે કેન્દ્ર સરકારને પર્યાવરણમાં સુધારણા અને ધોરણો નિર્ધારિત કરવા અને ઔદ્યોગિક એકમોનું નિરીક્ષણ કરવાના પગલાં લેવાની પણ સત્તા આપે છે. ત્યારબાદનો જે કાયદો છે આપણો છે સાર્વજનિક જવાબદારી વીમા અધિનિયમ 1991. તે એક વીમા કાયદો છે જે જોખમી પદાર્થો સાથે કામગીરી કરતી વખતે થઈ શકે તેવા અકસ્માતોથી પ્રભાવિત લોકોને રાહત પૂરી પાડે છે. એટલે કે જે જગ્યાઓ ઉપર જ્યાં જોખમી જે ફેક્ટરી છે અત્યારના કાયદા પ્રમાણે જે જગ્યાએ જોખમી ફેક્ટરી છે અથવા તો જોખમી રાસાયણિક ઉત્પાદન થઈ રહ્યું છે, વિસ્ફોટક પદાર્થોનું ઉત્પાદન થઈ રહ્યું છે, તે જગ્યાના દરેક કામદારોનો વીમો લેવો જરૂરી છે અને એ અંતર્ગત આ સાર્વજનિક જવાબદારી વીમા અધિનિયમ 1991 અંતર્ગત એની કાર્યવાહી કરવામાં આવે છે. આ સિવાય રાષ્ટ્રીય પર્યાવરણ અપીલ ઓથોરિટી અધિનિયમ 1997. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય પર્યાવરણ અપીલ ઓથોરિટી એવા ક્ષેત્રના પ્રતિબંધ અંગેની અપીલ સુનાવણી કરી શકે છે જેમાં કોઈપણ ઉદ્યોગો, કામગીરી અથવા પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે નહીં અથવા જે પર્યાવરણ અધિનિયમ 1986 હેઠળ કેટલીક સલામતીને અધીન રહેશે. સાથે જ અત્યારે જે સૌથી વધારે ઇફેક્ટિવલી આ ક્ષેત્રની અંદર કાયદાનું પાલન કરાવતી હોય તો એ છે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે જેને કહીએ છીએ NGT 2010. તેમાં પર્યાવરણીય સંરક્ષણ અને જંગલોના સંરક્ષણને લગતા કેસોના અસરકારક અને ઝડપી નિકાલ માટે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી. ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટના જેવી કોઈ પણ ઘટના રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલમાં અને સંભવત પર્યાવરણ અધિનિયમ 1986ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને એની અંદર ઝડપતાથી નિર્ણય આવી શકે અને તેનું ન્યાય થઈ શકે. તો જ્યારે વાત કરવામાં આવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તો અત્યારના સમય સંજોગો અને વર્તમાન સમય સાથે એની વધારે જરૂર અને વધારે અસરકારકતા દેખાઈ રહી છે. પર્યાવરણીય સંરક્ષણ અને જંગલો અને અન્ય પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણને લગતા કેસોના અસરકારક અને ઝડપી નિકાલ માટે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ અંતર્ગત એક્ટ જે 2010માં બન્યો હતો એના અંતર્ગત NGTની સ્થાપના કરવામાં આવી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તેના બાદ NGT જેવી વિશિષ્ટ પર્યાવરણીય ટ્રિબ્યુનલ સંસ્થાની સ્થાપના કરનાર ભારત વિશ્વનો ત્રીજો દેશ છે અને વિકાસશીલ દેશની અંદર પ્રથમ દેશ છે. NGTમાં અરજી દાખલ કર્યાના 6 મહિનાની અંદર અપીલનો નિકાલ કરવાનો હોય છે એટલે કે મેક્સિમમ 6 મહિનાની અંદર તેનો નિર્ણય આવી જતો હોય છે. NGT 5 સ્થળોએ બેઠક ધરાવે છે જેમાં NGTનું જે મુખ્ય મથક છે એ દિલ્હીની અંદર આવેલું છે અને ભોપાલ, પુણે, કોલકાતા અને ચેન્નાઈ આ 4 એના અન્ય સ્થાન રહેલા છે. NGTના માળખાની વાત કરીએ આપણે તો NGTનું જે માળખું છે એની અંદર કઈ રીતના સભ્ય, કઈ રીતના અધ્યક્ષ હોય છે અને કઈ રીતે એમની નિમણૂક કરવામાં આવે છે. તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એના અધ્યક્ષ, ન્યાયિક સભ્યો અને નિષ્ણાંત સભ્યોનો સમાવેશ થાય છે. તેઓ 5 વર્ષની મુદત માટે હોદ્દો સંભાળશે અને ફરીથી નિમણૂક પામવા માટે પાત્ર નથી એટલે કે એમની રીએપોઇન્ટમેન્ટ થઈ શકતી નથી. અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા CJIની સલાહ સાથે કરવામાં આવે છે અને મોટા ભાગે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજને અહીંયા પસંદ કરવામાં આવે છે. ન્યાયિક સભ્યો અને નિષ્ણાત સભ્યોની નિમણૂક માટે કેન્દ્ર સરકાર દ્વારા પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે અને પસંદગી સમિતિની ભલામણના આધારે કેન્દ્ર સરકાર દ્વારા એને અપોઇન્ટ કરવામાં આવે છે. ટ્રિબ્યુનલમાં ઓછામાં ઓછા 10 અને મહત્તમ 20
પૂર્ણ સમયકાલીન ન્યાયિક સભ્યો અને નિષ્ણાત સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ એનજીટીના સમગ્ર માળખાની રચનાની અંદર ભાગીદાર હશે અને સમગ્ર ન્યાયિક પ્રક્રિયા અને સમગ્ર કાર્યવાહીમાં તેઓ ભાગીદાર બનશે. એનજીટીની સત્તા અને અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો પર્યાવરણને લગતા તમામ દીવાની કેસની સુનાવણી માટે તેઓ અધિકાર ધરાવે છે, કે જે પર્યાવરણને લગતા કોઈ પણ કાયદાકીય અધિકારના અમલીકરણ સહિત તમામ જે કેસ છે એ બધા દીવાની કાયદાઓ હેઠળ એ એનજીટીની અંતર્ગત આવશે. તે ન્યાયિક સંસ્થા હોવાને કારણે અરજી દાખલ કરવાના મૂળ અધિકાર ક્ષેત્ર સિવાય તે અપીલની સુનાવણી માટે પણ અધિકાર ધરાવે છે. સાથે મૂળ અધિકાર ક્ષેત્ર સિવાય તે અપીલની સુનાવણી માટેનો પણ અધિકાર છે અને અરજી દાખલ કરવાનો પણ અધિકાર છે. તે દીવાની કાર્યવાહી સંહિતા એટલે કે જેને આપણે કહીએ છીએ સીપીસી 1908 હેઠળ નિર્ધારિત પ્રક્રિયા દ્વારા બંધાયેલી નથી, પરંતુ તે કુદરતી ન્યાયના સિદ્ધાંત પર કામ કરે છે, અથવા તો કુદરતી ન્યાયના સિદ્ધાંતના માર્ગદર્શન હેઠળ એનજીટી કામ કરે છે. આ વસ્તુ આપણે યાદ રાખવું જોઈએ. તે કોઈ પણ હુકમ, નિર્ણય અથવા તો ઓર્ડર પસાર કરતી વખતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસનો સિદ્ધાંત, સાવચેતીનો સિદ્ધાંત અને પ્રદૂષક ચૂકવણી કરશે, એટલે કે જે વ્યક્તિ પ્રદૂષણ કરી રહ્યો છે એ વ્યક્તિ દ્વારા ભરપાઈ કરવામાં આવે, આ સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે. એટલે કે એના મુખ્ય 3 પેટા સિદ્ધાંત છે અને એક મુખ્ય સિદ્ધાંત છે. મુખ્ય સિદ્ધાંત છે કુદરતી ન્યાયનો સિદ્ધાંત અને 3 અન્ય સિદ્ધાંત છે ટકાઉ વિકાસ, સાવચેતીનો સિદ્ધાંત અને પ્રદૂષક ચૂકવણી કરે, એટલે કે જેણે પ્રદૂષણ ફેલાવ્યું છે તેના દ્વારા ચૂકવણી કરવામાં આવે. એનજીટીના હુકમની વાત કરીએ તો પ્રદૂષણ અને અન્ય પર્યાવરણીય નુકસાનના પીડિતોને રાહત અને વળતર, કોઈપણ જોખમી પદાર્થનું નિયંત્રણ કરતી વખતે અકસ્માત થયો હોય કે ગમે તે હોય એને વળતર, ક્ષતિગ્રસ્ત સંપત્તિના પુનઃવસવાટ માટે અને આવા વિસ્તાર અથવા વિસ્તારો માટે પર્યાવરણના પુનઃવસવાટ માટે ટ્રિબ્યુનલનો આદેશ અથવા તો નિર્ણય એક દીવાની અદાલતના હુકમનામા જેટલી સત્તા ધરાવે છે. એટલે કે એવું જ માનવાનું રહેશે કે આ જે નિર્ણય આપવામાં આવ્યો છે એ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એનજીટી એક્ટનું પાલન ન કરવા બદલ એ કેદની સજા થઈ શકે છે, જે 1 થી 3 વર્ષની હોઈ શકે, દંડ પણ કરી શકે છે, જેની અંદર એ કરોડો રૂપિયાની અંદર પણ દંડ હોઈ શકે છે. જે પ્રકારનો ગુનો હોય એ પ્રકારે તેઓ એનું પ્રિડિક્શન કરી શકે છે અથવા દંડ અને કેદ બંને થઈ શકે છે. એનજીટીના હુકમ, નિર્ણય અથવા તો ઓર્ડર સામે સામાન્ય રીતે 90 દિવસની અંદર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે. એટલે કે એનજીટી દ્વારા આપવામાં આવેલો નિર્ણય તમે સુપ્રીમ કોર્ટમાં પડકારી શકો છો. સાથે જ વાત કરીએ એનજીટી પર્યાવરણને લગતા 7 કાયદા હેઠળ દીવાની કેસો સાથે પણ કામ કરે છે. એ કયા છે? એક તો છે જળ પ્રદૂષક નિવારણ અધિનિયમ નિયંત્રણ અધિનિયમ 1974, જળ પ્રદૂષણ નિવારણ નિયંત્રણ અધિનિયમ 1977, વન અધિનિયમ 1980, હવા અધિનિયમ પ્રદૂષણ નિવારક અને નિયંત્રણ 1981, પર્યાવરણ અધિનિયમ 1986, જાહેર જવાબદારી વીમા અધિનિયમ 1991 અને જૈવિક વિવિધતા અધિનિયમ બાયોડાયવર્સિટી એક્ટ જેને કહીએ છીએ આપણે 2002. આ કાયદાઓથી સંબંધિત કોઈપણ ઉલ્લંઘન અથવા આ કાયદા હેઠળ સરકાર દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયને એનજીટી સમક્ષ પડકારવામાં આવી શકે છે. એટલે કે તમે એનજીટીમાં આ અંતર્ગત કેસ લઈ જઈ શકો છો. સમજીએ કે એનજીટીની જે રચના કરવામાં આવી છે એના માળખા વિશેની માહિતી મેળવી અને એનું જે કાર્યક્ષેત્રાધિકાર છે. તો હવે એનું મહત્વ પણ સમજીએ કે એનજીટીનું મહત્વ શું રહેલું છે, કયા ક્ષેત્રની અંદર વધારે ઉપયોગી છે. વર્ષોથી એનજીટી પર્યાવરણીય નિયમન માટેના એક નિર્ણાયક પરિબળ તરીકે ઉભરી આવી છે. તેણે પ્રદૂષણ, જંગલોના કાપવા, કચરાના સંચાલન સહિતના મુદ્દાઓ પર કડક વલણ અપનાવી અને તેને નિયંત્રણ કરવાનું કામ કર્યું છે. એનજીટી વૈકલ્પિક વિવાદ નિવારણ વ્યવસ્થા એટલે કે ADRM ગોઠવીને પર્યાવરણીય ન્યાયશાસ્ત્રના વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડે છે અથવા તો માર્ગ પ્રદાન કરે છે. તે પર્યાવરણીય બાબતો અંગે ઉચ્ચ અદાલતોમાં દાવાઓનો ભાર ઘટાડવામાં પણ મદદરૂપ કરે છે, જેના કારણે જે ઉચ્ચ અદાલત જે હાઈકોર્ટ છે એ વિશેષ રૂપે જે એનું મુખ્ય કાર્યક્ષેત્ર અધિકાર છે તેની અંદર પરફેક્ટ ધ્યાન આપી શકે. એનજીટી ઓછી ઔપચારિક અને ખર્ચાળ રીતે પર્યાવરણને લગતા વિવાદોનું નિરાકરણ કરવાની એક ઝડપી રીત છે. તે પર્યાવરણને નુકસાનકારક પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અધ્યક્ષ અને સભ્યો ફરીથી નિમણૂક માટે પાત્ર નથી, તેથી તેઓ કોઈપણ દબાવ અથવા તો દબાણ અથવા તો કોઈપણ પ્રકારની અન્ય સેવાઓની લાંચ અથવા તો એવું કહી શકીએ કે એની આશાઓ વિના સ્વતંત્ર રીતે ચુકાદા આપશે તેવી સંભાવના છે અથવા તો તેવું માનવામાં આવે છે અને તેવું થઈ પણ રહ્યું છે. પર્યાવરણીય અસર આકારણી EIA પ્રક્રિયાનું કડક રીતે નિરીક્ષણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. સાથે જ
જ્યારે આપણે મહત્વ સમજ્યા તો એની સામે હવે કયા પડકારો છે ને આવનારા સમયની અંદર કઈ રીતે કામ કરી રહ્યું છે, તો એની સામે કઈ કઈ મુશ્કેલીઓ છે તેના વિશે પણ જોઈએ. એનજીટીનો બે મહત્વના અધિનિયમ જે છે એ મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. એમાં એક છે વન્ય પ્રાણી અધિનિયમ 1972 અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વન નિવાસીઓ એટલે કે વન અધિકારીની જે માન્યતા આપતો છે અધિનિયમ 2006માં ઘડવામાં આવ્યો હતો, તેના અધિકાર ક્ષેત્રની બહાર રાખવામાં આવે છે. આ બંને એક્ટ એવા છે કે જે પ્રત્યક્ષ રૂપે જંગલ અને પર્યાવરણ સાથે સંકળાયેલા છે. તેના અધિકાર ક્ષેત્રમાં ઘટાડો કરે છે, કારણ કે મેં કીધું એ પ્રમાણે એ પ્રત્યેક રૂપે પર્યાવરણ સાથે સંકળાયેલા છે, પરંતુ એનજીટી જે છે એના કાર્યક્ષેત્રિકાર એટલે કે અધિકાર ક્ષેત્રની બહાર રાખેલા છે. એનજીટીના નિર્ણયોને આર્ટિકલ 226 હેઠળ વિવિધ ઉચ્ચ અદાલતોમાં પડકારવામાં આવી રહ્યા છે, જેમાં ઘણા એનજીટી ઉપર હાઈકોર્ટની શ્રેષ્ઠતાનો દાવો કરે છે. જે અનુસાર હાઈકોર્ટ એક બંધારણીય સંસ્થા છે, જ્યારે એનજીટી એક વૈધાનિક સંસ્થા છે, કારણ કે કાયદો બનાવ્યા પછી એનજીટી બનેલી છે. આ એનજીટી કાયદાની એક નબળાઈ છે, કારણ કે તેમાં કયા પ્રકારના નિર્ણયો પડકારવામાં આવી શકે તે અંગે સ્પષ્ટતાનો અભાવ છે, એટલે કે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. એનજીટી સામે પડકારો વિશેની આગળ વાત કરીએ તો આર્થિક વિકાસ પરના તેમના પ્રભાવોને લીધે એનજીટીના નિર્ણયોની પણ ટીકા અને પડકાર કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે દેશના જે આર્થિક વિકાસ માટેના જે પ્રોજેક્ટ છે એને વિલંબિત કરવા માટે અથવા તો એને અટકાવવા માટે એનજીટીમાં અમુક જે પીઆઈએલ અથવા તો એવું કહી શકીએ કે જાહેર હિતની અરજીઓ એનજીટીની અંદર દાખલ કરવામાં આવે છે, અને એનજીટી દ્વારા એવું કહેવામાં આવે છે કે આર્થિક વિકાસને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેના દ્વારા વળતર નક્કી કરવામાં કોઈ ચોક્કસ વ્યવસ્થાની ગેરહાજરીને પણ ટ્રિબ્યુનલમાં ટીકાપાત્ર બનાવી છે, કારણ કે એનજીટી દ્વારા જે વળતર વસૂલવામાં આવશે તો જે વળતર પેમેન્ટ કરવામાં આવશે તેના વિશેની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. એ એના અનુમાનને આધારિત એ કરતા હોય છે. એનજીટી દ્વારા આપવામાં આવેલ નિર્ણયોનું પૂર્ણ પાલન કરવામાં આવતું નથી. કેટલીક વાર તેના નિર્ણયો આપેલ સમય મર્યાદામાં અમલ કરવા શક્ય ન હોવાનું દર્શાવવામાં આવે છે. તેની પાસે માનવ અને નાણાકીય સંસાધનોનો પણ અભાવ છે, એટલે કે કાર્યબળ નથી, માનવ મૂડી પણ નથી અને નાણાકીય મૂડી પણ નથી. આ બંનેના સંસાધનોના અભાવને લીધે તેમાં કેસની પેન્ડન્સી એટલે કે વધારે ને વધારે કેસ હજુ પણ નિલંબિત અથવા તો વિલંબિત રહ્યા છે, જેના કારણે એ તેના તરફ દોરી જાય છે અને એમાં પણ કેસની સંખ્યામાં વધારો થતો જાય છે. જે એનજીટીના જે એનો મુખ્ય જે સિદ્ધાંત હતો કે 6 મહિનાની અંદર તમારે નિર્ણય આપવાનો આવશે, એ ઉદ્દેશને એ શું કરી રહ્યા છે, નબળો પાડી રહ્યા છે. ન્યાય વિતરણ પદ્ધતિ પણ મર્યાદિત સંખ્યામાં પ્રાદેશિક બેચ દ્વારા અવરોધાય છે, કારણ કે મુખ્ય 4 જ જગ્યાએ એની પ્રાદેશિક બેચ આવેલી છે. જ્યારે આટલી બધી માહિતી આપણે એનજીટી વિશે મેળવી છે, તો એક અન્ય માહિતી કે જે એનજીટી દ્વારા આપવામાં આવેલા એક પ્રમુખ જે ચુકાદાઓ છે અથવા તો જે મહત્વપૂર્ણ ચુકાદાઓ છે તેના વિશેની વાત કરીએ. સૌપ્રથમ વાત કરીશું આપણે 2012માં પોસ્કો એક જે સ્ટીલ ઉત્પાદન કંપની જે છે એ ઓડિશા સરકાર સાથે સ્ટીલ પ્રોજેક્ટ સ્થાપના માટે સ્થાનીય સમુદાયો અને જંગલોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેની અંદર જંગલો કાપણી વિશેનો મુદ્દો હતો. 2012માં અલમિત્રા એચ પટેલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસની અંદર એનજીટીએ લેન્ડફિલ્મ્સ સહિતની જમીનો પર ખુલ્લા કચરો સળગાવવાની સંપૂર્ણ પ્રતિબંધનો ચુકાદો આપ્યો હતો, અને ભારતમાં નક્કર કચરાના વ્યવસ્થાપનના મુદ્દા સાથે જોડાયેલો આ એકમાત્ર સૌથી મોટો સીમાચિહ્ન ચુકાદો રહેલો છે, કેસ હતો કે જેના પછી ભારતની અંદર કચરા એટલે કે એવું કહી શકીએ કે કચરાની વ્યવસ્થાપનનો જે પદ્ધતિ છે અથવા તો જે મુહિમ જે છે એ ચાલુ થઈ. 2013માં ઉત્તરાખંડ પૂરના કેસમાં અલકનંદા હાઇડ્રો પાવર કુ લિમિટેડને અરજદારોને વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એની અંદર પણ જે બાંધવામાં આવ્યો હતો તેના કારણે જે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તેના વિશેનો એક ચુકાદો હતો. આ સાથે જ બીજા 2 અન્ય ફેમસ ચુકાદાઓ છે કે 2015માં આદેશ આપ્યો હતો કે 10 વર્ષથી વધુ ઉંમરના તમામ ડીઝલ વાહનોને દિલ્હી એનઆરસીમાં મંજૂરી આપવામાં આવશે નહીં, એટલે કે એની અંદર એન્ટર થવા દેવામાં આવશે નહીં. અને સાથે જ 2017માં રિસેન્ટલી જે ચુકાદો હતો યમુના નદીના કિનારાવાળો કે યમુના કિનારે આર્ટ ઓફ લિવિંગ એટલે કે શ્રી રવિશંકર મહારાજનું જે આર્ટ ઓફ લિવિંગ જે છે એના એક પર્વની ઉજવણી થવાની હતી, તેની માટે એમણે બાંધકામ જે કર્યું હતું અને એ સમયે એમણે પર્યાવરણના ધારાધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, તો એમને 5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓ વર્તમાન પ્રવાહ જોતા હશે તેઓને આ વિશેની માહિતી હશે, અને જે નહીં જોતા હોય એમને આ આપણા વિડીયો દ્વારા એમને મળી ગઈ હશે કે 5 કરોડ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો અને વિધિન ટાઈમ લિમિટની અંદર એમને એ પૈસા ભરવા પણ પડ્યા હતા. તો આ રીતે એનજીટીએ પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે પર્યાવરણના કાયદાઓની દરેક નાગરિકની અંદર જાગૃતતા આવે એ વિશેના મહત્ત્વના કામગીરી કરી રહી છે. તો
આજનો આપણો એનજીટી વિશેનો અહીંયા લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો, કે જેના કારણે અમને પણ ખબર પડે કે કઈ રીતની કઈ પદ્ધતિથી આપણે આગળ વધી રહ્યા છીએ અને કેટલી ટેલેન્સીથી આપણે આગળ વધી રહ્યા છીએ. સાથે જ ટેલિગ્રામ ચેનલમાંથી તમે અમૂલ્ય મટીરિયલ પણ મેળવી શકો છો. અને પ્રાજસ ફાઉન્ડેશનની સોશિયલ મીડિયા નેટવર્ક કનેક્ટિવિટી સાથે તમે જલ્દીથી જોડાઓ. જે ફેસબુક છે, ટ્વિટર છે, આ સિવાય ઇન્સ્ટાગ્રામ છે અને જે ટેલિગ્રામ છે, આ બધા જ માધ્યમોથી તમે જોડાયેલા રહો કે જેથી કરીને કોઈ પણ માહિતી તમારાથી સ્કીપ ના થઈ જાય. થેન્ક યુ વેરી મચ.